કેશોદના વેરાવળ રોડ પર આવેલ વનરાજનગર 4 માં વરસાદી પાણી ભરાતા મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી અને પાલિકા સોસાયટીમાં કાંડાટૂક ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ કરે તેવી માંગ સાથે હોબાળો કર્યો હતો। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ શહેરમાં છેલ્લા 7 દિવસથી અંધરાધાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈ જમીન વધુ પાણી સંગ્રહ કરી શકે તેમ ન હોય અને ગટરના પાણી ઉભરાતા સોસાયટીઓમાં પાણી ભરાયાની સમસ્યા જોવા મળી રહી છે। ત્યારે કેશોદના વેરાવળ રોડ પર આવેલ વનરાજનગર 4 ની મહિલાઓએ જણાવ્યું કે ચારેય દિશામાં રોડ રસ્તા ઊંચા બની જતા પાણી નિકાલ થતો ન હોવાનું કહી પાલિકાને જાણ કરવા છતાં તેમના દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ પણ કર્યા હતા। જો કે મહિલાઓએ 7 વર્ષ થયા રોડ બની ગયો હોય ક્યારેય પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ન હતી, પરંતુ આ વર્ષે ચારેય દિશા તરફ રોડ ઊંચા બની ગયા હોય। વધુમાં તેમણે આસપાસમાં બાંધકામ થતા પોતાનો રોડ નીચે રહી ગયાનું કહી પાલિકા ઝડપથી પાણીનો નિકાલ કરવા કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। રજૂઆત વનિતાબેન પાનેરા બોલું। અમારે સાહેબ અહીંયા જો પાણી ભરાય છે બરાબર, અમે નગરપાલિકાવાળાને અમે કીધું ફોન કરીને કે તમે આ નિકાલ કરો, અમને કંઈક વ્યવસ્થા કરી દો તમે, તો એ કોઈ આવ્યા નહીં। અમારે અહીં રહેવું કેમ, અમારા છોકરાનું ભણવા કેમ મૂકવા જવા, તમારે બાયણે નીકળવું કેમ, આ બધી અમારી સમસ્યા છે। આનો ઉકેલ જો તમે નગરપાલિકાવાળાને કહી કે તમે કરી દો તો અમારે બીજું કંઈ આગળ વધવું નથી બરાબર। બેન આખો વિસ્તાર છે અને અમે રહી વનરાજનગર 4। હા, વનરાજનગર 4 આ વિસ્તારમાં કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા તો આ વરસાદ થાય છે ને, એટલે પાણી નિકાલવાની કોઈ વ્યવસ્થા જ નથી। કેટલો સમયથી આ રોડ બન્યો છે? 7-8 વર્ષ થયા। 7-8 વર્ષ અગાઉ તમે ક્યારે રજૂઆત કરેલી છે? અગાઉ રજૂઆત કરી હતી પણ ત્યાં રોડ નતો, ત્યાં કરી હતી, રોડ થયો પછી નથી કરી। આ રોડ કેટલો સમયથી થયો છે? 7-8 વર્ષ થયા રોડ થયો। તો 7-8 વર્ષમાં પાણી નથી આવ્યું ક્યારે? આવતું પણ નીકળી જતું, આ બાજુ આવીને પછી આ બાજુ આવીને તો પાણી નીકળે ક્યાં? અમારે મકાન બની ગયા થઈ ગયો, ઓલા રોડ નો રિપેર કર્યો એટલે એ ઊંચો થઈ ગયો, આ મારો રોડ નીચો રહી ગયો, આમાં ઢાળ છે ને એટલે અહીં ભર્યું રહીએ તો પાણી નિકાલ પાણી। અત્યારે તમારી રજૂઆત શું છે? અમારે પાણીનો નિકાલ અમારે બીજું કઈ ન પાણી આ દાડે તમે ખાલી કરવા જુઓ તો બીજું કઈ ન પછી રોડ નગર 4 નાજુદ્દીન ચૌધરી તે આ પાણી નિકાસ કઈ થતો નથી છે। અઠવાડિયું થયું છે, રજા મેં ગયા હતા નગરપાલિકે તો અમને કઈ આવ્યા નથી, આ 4-5 દી થી વાત નહીં, એ કઈ થતું નથી, એ લોકો કઈ જવાબ દેતા નથી। ક્યાં કહેવાથી કે અમે તો દીધી પાણીની રજા દીધી પાણી જવાની, તો હવે અમારે શું રસ્તો લેવાનો? હવે મારું નામ દેવદરિયા ચેતનાબેન છે, મારું ગામ છે કેશોદ, વનરાજનગર 4 ની અંદર રહું છું। અમારી શેરીની અંદર 8 દિવસથી આ વરસાદ પડ્યો છે અને આ પાણીનો નિકાલ ક્યાંય થયો નથી, અહીંયા ભરાવો થાય છે, ક્યાંય નિકાસ થતી નથી। આ અંગે પાલિકામાં રજૂઆત કરી છે? પાલિકામાં રજૂઆત કરી છે પણ એ લોકોને હજી ગાડી એવી નથી, અગાઉ કરેલી છે। આ ઘટનાની પાલિકા ચીફ ઓફિસરને જાણ કરાતા પાલિકા કર્મચારીને ઘટના સ્થળે રવાના કરી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારે પાણીનો કોઈ સંજોગોમાં નિકાલ થાય તેમ ન હોય તેમજ ગટરના પાણી ઉભરાઈ રોડ પર આવી જતા હોય ત્યારે એકાદ દિવસમાં પમ્પિંગ મશીનથી પાણી ખેંચી લેવા પ્રયાસો કરી સોસાયટીનો પ્રશ્ન હલ કરવા ચીફ ઓફિસરે બાંહેધરી આપી હતી। ઉપરાંત ચોમાસું પૂર્ણ થયે ફરી પાછું પાણી ન ભરાય અને ફરી આવી સમસ્યા ન સર્જાય તેવા કાયમી ઉકેલ લાવવા માટેની કામગીરી કરાશે તેમ જણાવ્યું હતું। વનરાજનગર 4માં વોર્ડ નંબર 7માં પાણી ભરાવા બાબતેની કમ્પ્લેન અત્રેની કચેરીને મળેલી હતી, જે અન્વયે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર અને એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલી છે અને આ સ્થળે પાણી નિકાલની અન્ય કોઈ વ્યવસ્થા ન હોય જેથી કરીને પમ્પિંગ મશીનરી દ્વારા પાણી પમ્પિંગ કરી અને તેનો નિકાલ કરવામાં આવશે। અને વધુમાં આ વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે, પાણી ભરાવાની જે સમસ્યા છે તેનો અન્ય કોઈ નિકાલ જે રીતે થાય તે રીતે આવતા વર્ષે આગોતરું આયોજન કરી અને આ રીતનું પાણી ભરાય નહીં તે રીતનું આયોજન કરવામાં આવશે।